તમને મિત્રો, સંગીત રસિકો, સંગીત રસિકાઓ, અહીં 37મા વર્ષના પ્રસંગે મને આ સ્ટેજ પર બેસવા મળે છે એથી મને ખૂબ જ આનંદ થાય છે અને એના માટે મંજુબેન અને તમારો પ્રફુલભાઈને ખૂબ આભાર માનું છું. મારે કેવું છે કે એ રીતે મને સપ્તકનો સંપર્ક થયો. હું અમેરિકાથી આવું છું અને લગભગ 2000 સાલમાં અમદાવાદ આવેલો અને રસ્તામાં રાતના મોડેથી હું ધીમે ધીમે ઘરે જતો હતો ત્યાં મને એકદમ સુંદર કંઠ મ્યુઝિક સાંભળવા મળ્યું. એટલે હું એને ફોલો કરીને ગયો તો એક નાની ગલીમાં પાનવાળાની દુકાન હતી અને એની પછાડેથી અવાજ આવતો હતો. તો મેં પાનવાળાને પૂછ્યું કે ભાઈ આ ક્યાંથી આવે છે? તો કે એ ઘોંઘાટ તો સપ્તકનો છે, એ ત્યાં દર વર્ષે આવે છે. મારે બિના કાઢી જ મારા સાંભળવું છે, પણ મારે આ સાંભળવું પડે છે. તો એ ઘોંઘાટનું મેં વધારે તપાસ કરી અને ત્યાંથી અત્યાર સુધીમાં લગભગ હું 10 કે 12 વાર આવી ગયો છું. વર્ષ પહેલાં, લગભગ 7-8 વર્ષ પહેલાં બીબીસીનું એક ગ્રુપ આવ્યું હતું અને અહીંયા સપ્તકનું ટેપિંગ કર્યું હતું. એનો પ્રોગ્રામ હતો ડેસ્ટિનેશન મ્યુઝિક ઇન્ડિયા. અત્યારે તમને એ યુટ્યુબ પર જોવા મળશે. તો તેમાં ઘણા કલાકારોના ઇન્ટરવ્યૂ લીધેલા અને ઘણા પ્રેક્ષકોના. તો એમાં હું જેમ ઝડપાઈ ગયો. મને પૂછ્યું ઇન્ટરવ્યૂમાં મને પૂછ્યું કે સપ્તક કેટલી વાર ચાલશે, કેટલી વાર ચાલવું જોઈએ? એટલે મને જરાક આશ્ચર્ય લાગ્યું અને મેં એને સામો સવાલ પૂછ્યો કે ટેમ્સ નદીનું પાણી કેટલા વર્ષો ચાલશે? એ બિગબેનના ટકોરા દર 5 કલાકે વગડશે જ. એટલે મેં કહ્યું કે જ્યાં સુધી મારામાંથી ચાલી શકાશે, કે ઉડી શકાશે, કે ભાખોડિયા ભરી ભરીને હું ચાલું, ત્યાં સુધી હું તો સપ્તકમાં જવાનો છું. થેન્ક યુ ફોર લિસનિંગ. મિત્રો, શ્રી પ્રવીણભાઈએ પોતાનો પ્રતિભાવ આપ્યો અને હવે આપણી પાસે થોડીક